સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ અંગે ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરનાર છે, જે અંગે બેઠક યોજાઈ હતી. સુરત શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ કે જે સ્મીમેર હોસ્પિટલની પાસે આવેલી છે ત્યાં અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે, તો સાંજે 5 વાગે સાયરન વાગશે અને રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને વિવિધ ભાગના અધિકારીઓ સાથે મોક ડ્રીલના આયોજનની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલની સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતીગાર કર્યા હતા. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય માટે મોક એક્સરસાઇઝ વિશે કલેક્ટરે જણાવ્યું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિક બંને તૈયાર રહે એ માટે ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન થશે. આજે 31મીએ શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ કે જે સ્મીમેર હોસ્પિટલની બાજુમાં બોમ્બે માર્કેટની સામે ઉમરવાડા ખાતે આવેલી છે ત્યાં અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે 5 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે. સાંજે 5 વાગે મહત્વના સ્થળોએ 2 મિનિટ માટે સાયરન વાગશે. રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ એટલે કે અંધારપટ કરવામાં આવશે. બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. આઉટડોર ડિસ્પ્લે બોર્ડર્સ, હોર્ડિંગ્સ, દુકાનો, શોરૂમ્સની લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ, ઘરના બલ્બ, ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી. કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે એમ જણાવી કલેક્ટરશ્રીએ કહ્યું કે લોકોને સતર્ક અને જાગૃત કરવાના સામૂહિક અભ્યાસ સાથે આમ નાગરિકો માટે રક્ષા કવચ ઊભું કરી સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ હોવાથી સરકાર દ્વારા ઓપરેશન શિલ્ડ નામ અપાયું છે. તેમણે ઉમેર્યું કે આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષા માટે સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, એનસીસી, એનએસએસ, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા યુવા વોલેન્ટિયર્સની સેવાઓ લેવી, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન એર રેપિડ સાયરન કાર્યરત કરવાની સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરાશે. તો ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે કહ્યું કે જાહેર સલામતીના હેતુ સાથે ઓપરેશન શિલ્ડ માટે પોલીસ તંત્ર સજ્જ છે. બ્લેકઆઉટ દરમિયાન તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે. ઇમરજન્સી સેવાઓ, વાહન વ્યવહાર શરૂ રહેશે. લોકોએ ભયભીત ન થવા અને પ્રશાસને સહયોગી બનવા અપીલ કરી હતી. રેસ્ક્યુ, બચાવ, રાહત માટે પોલીસ, આરોગ્ય સેવા, ફાયર સહિતના મહત્વના વિભાગોને સતત રાખવા માટે પોલીસ તંત્રની તૈયારીઓ વિશેષ વિગતો આપી હતી. તો બેઠકમાં સુડાના સીઈઓ KS વસાવા, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર, સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, ફાયર, આરોગ્ય, મનપા, સિવિલ ડિફેન્સના પ્રતિનિધિઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.